તો કેમ છો મિત્રો, આજે આપણે જોવાના છે હોન્ડા એક્સ્ટરનું HX6 વેરિયન્ટ. HX6 વેરિયન્ટમાં આપણને શું જોવા મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ સેન્ટરમાં આપણને હોન્ડાનો એમ્બલ્સ અને એક્સ્ટરની બેજિંગ જોવા મળે છે. એના નીચે આપણને પિયાનો બ્લેક કલરની રેડિએટર ગ્રીલ જોવા મળે છે. ત્યારબાદ સાઇડ પર આપણને LED DRL જોવા મળે છે. એના નીચે આપણને પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો કંઈક સાઇડ લુક, જે કંઈક આપણને આવો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 15 ઇંચના આપણને સ્ટાઇલિશ સ્ટીલ વ્હીલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ORVMs અને બોડી કલર ડોર હેન્ડલ આપણને જોવા મળે છે. ગાડીની અંદરની વાત કરીએ આપણે તો ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક જોવા મળે છે આપણને. ત્યારબાદ પાવર વિન્ડો અને મેપ પોકેટ જોવા મળે છે. એના નીચે આપણને બોટલ હોલ્ડર અને એક સ્પીકર જોવા મળે છે. ત્યારબાદ ગાડીના રિયરની વાત કરીએ આપણે તો ગાડીના રિયરમાં આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક, એના નીચે આપણને પાવર વિન્ડો અને મેપ પોકેટ, અને એના નીચે આપણને બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. આ છે ગાડીની સેમી ફેબ્રિક સીટ્સ, જેમાં એડ્રેસ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. વચ્ચે ફેબ્રિક અને સાઇડ્સ પર આપણને લેધર જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદરની વાત કરીએ, સેન્ટરમાં આપણને રિયર AC વેન્ટ્સ જોવા મળે છે અને નીચે Type-C પોર્ટ જોવા મળે છે આપણને. ગાડીના રિયરમાંથી ફ્રન્ટનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો બેક લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ ઉપરથી જોઈએ આપણે તો વચ્ચે આપણને શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે. એના નીચે આપણને હાઇટ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. કારની રિયર વિન્ડશીલ્ડ પર આપણને ડિફોગર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ટેલ લાઇટ આપણને LED જોવા મળે છે. સેન્ટરમાં આપણને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સાઇડ્સ પર આપણને રિફ્લેક્ટર જોવા મળે છે ને 2 રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ જોવા મળે છે આપણને. રિયરમાંથી સાઇડ લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ઉપર આપણને રૂફ રેલ્સ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની ફ્રન્ટની વાત કરીએ તો ડ્રાઈવર સાઇડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ ડ્રાઈવર સાઇડ ડોર પર જોઈએ આપણે તો ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 4 પાવર વિન્ડો અને ORVMsના કંટ્રોલ્સ જોવા મળે છે. એના નીચે આપણને બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. તો આ છે ગાડીનો ફ્રન્ટ લુક, જે કંઈક આવો જોવા મળે છે. ડ્રાઈવર સાઇડ સીટ્સ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ટ્રેક્શન કંટ્રોલ અને CNGમાંથી પેટ્રોલમાં શિફ્ટ થવા માટે બટન જોવા મળે છે. ત્યારબાદ ઉપર આપણને એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ તો સીટ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે આપણને. ત્યારબાદ જોઈએ તો સમર એડિશનમાં આપણને કોઈ પણ ઇન્ફોટેનમેન્ટ જોવા મળતો નથી. ત્યારબાદ નીચે જોઈએ તો AC વેન્ટ્સ જોવા મળે છે અને ત્યારબાદ ઓટો ક્લાઇમેટ AC જોવા મળે છે આપણને. એના નીચે આપણને 12 વોટનો પાવર આઉટલેટ, Type-C અને Type-USB પોર્ટ જોવા મળે છે. ત્યારબાદ આટલી કંઈક આપણને ફોન મૂકવાની સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો ગેર નોબ, જેમાં ક્રોમ ફિનિશ જોવા મળે છે. ત્યારબાદ ગાડીમાં જોઈએ તો આવી કંઈક આપણને સ્માર્ટ કી જોવા મળે છે. ત્યારબાદ આપણને 2 કપ હોલ્ડર અને હેન્ડબ્રેક જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર. એના નીચે આપણે જોઈએ તો આપણને આટલો કંઈક ગ્લવ બોક્સ જોવા મળે છે. ત્યારબાદ ઉપર જોઈએ તો ડે નાઇટ IRVM જોવા મળે છે. એના બાજુમાં આપણને ડેશ કેમ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર સાઇડ સનવાઇઝર પણ આપણને ટિકિટ હોલ્ડર અને સાઇડ પર આપણને એક માઇક જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કો ડ્રાઈવર સાઇડ આપણને એક વેનિટી મિરર જોવા મળે છે. ત્યારબાદ વચ્ચે જોઈએ તો હેલોજન રૂમ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો HX6 વેરિયન્ટમાં આપણને સનરૂફ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સ્ટેરિંગ માઉન્ટ ઓડિયો કંટ્રોલ જોવા મળે છે. વચ્ચે આપણને હોન્ડાનો એમ્બલ્સ જોવા મળે છે. ત્યારબાદ MIDના કંટ્રોલ્સ જોવા મળે છે.
ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ ક્લસ્ટર, જેમાં સેન્ટરમાં આપણને 3.5 ઇંચની MID જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સાઇડ્સ પર આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ, એના વિરુદ્ધ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. આ હતું હોન્ડાઈ એક્સ્ટરનું HX6 વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ, ABS, EBD, VSM, ESC, TCS જેવા સેફ્ટી ફીચર્સ આપણને મળી રહે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે તો 1.2 લીટરનું કાપા પેટ્રોલ એન્જિન જોવા મળે છે આપણને, જે 113.8 Nmનો ટોર્ક અને 83 PSની પાવર જનરેટ કરે છે. ગાડીની એવરેજની વાત કરીએ આપણે તો 19 કિલોમીટર પર લીટરની એવરેજ મળી રહે છે. ત્યારબાદ CNGની વાત કરીએ 27 કિલોમીટર પર kgની એવરેજ મળી રહે છે. આ હતું હોન્ડાઈ એક્સ્ટરનું HX6 વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.